પાકિસ્તાન દ્વારા સતત 11મી રાતે સીઝફાયર ઉલ્લંઘન, ભારતીય સેનાનો મક્કમ જવાબ. પાકિસ્તાન દ્વારા સતત 11મી રાતે સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. 4 અને 5 મેની મધ્યરાત્રે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરના કુલ 8 સેક્ટરોમાં અણુકેલેલી ફાયરિંગ કરી, જેમાં કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંઢર, નૌશેરા, સુંદરબની અને અખનૂરનો સમાવેશ થાય છે. ભારતીય સેનાએ તાત્કાલિક અને યોગ્ય જવાબ આપ્યો, જેમાં પાકિસ્તાની પોસ્ટોને ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ સીઝફાયર ઉલ્લંઘનો 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછીની તંગ સ્થિતિના ભાગરૂપે છે, જેમાં 26 લોકોના મોત થયા હતા. ભારતે આ હુમલાનો આરોપ પાકિસ્તાન પર મૂક્યો છે, જ્યારે પાકિસ્તાને તેની ભૂમિકા નકારી છે. આ ઘટનાને પગલે બંને દેશોએ એકબીજાના રાજદૂતોને કાઢી મૂક્યા છે, હવાઈ માર્ગો બંધ કર્યા છે અને ભારતે મહત્વપૂર્ણ પાણી વહેંચણી સંધિ પણ સ્થગિત કરી છે. સીમા પરની તંગ સ્થિતિને ધ્યાને રાખીને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ ભારત અને પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી છે. તેમણે બંને દેશોને તંગ સ્થિતિ ઘટાડવા અને શાંતિ સ્થાપિત કરવા માટે આહ્વાન કર્યું છે. પાકિસ્તાને સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ જેવા ગલ્ફ દેશોના રાજદૂતોથી પણ સમર્થન માગ્યું છે. હાલમાં લાઇન ઓફ કંટ્રોલ પર પરિસ્થિતિ અત્યંત તંગ છે. ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકોની અણુકેલેલી ફાયરિંગનો મક્કમ જવાબ આપ્યો છે. સીમા પરના ગામડાઓમાં સામાન્ય જીવન પર અસર પડી છે અને લોકોમાં ભયનો માહોલ છે.